આજે વિચાર્યું કે લોકો જોડે વાતો કરીએ, થોડું સમજીએ કે એમના માટે પોલીસ કેવા છે. પોલીસ તો સારા જ છે, મિત્ર જેવા મિત્ર જેવા જ છે ને. અમાર તો સારી બનાસકાંઠાની પોલીસ સારી. બનાસકાંઠાથી છો તમે? સારી પોલીસ છે ત્યાં. સારી पुलिस है तो आप બધા સુરક્ષિત છીએ. अमुक पुलिस वाले अच्छे भी होते हैं, अमुक पुलिस वाले ऐसे भी होते हैं, दादागिरी करते हैं. તો અત્યારે કોઈ પણ અમદાવાદમાં લેડીઝ હોય ગમે એ રાત્રે નીકળી શકે, એમને કંઈ ડર લાગે નહીં, કારણ કે પોલીસ એટલી કાર્યરત છે એમ. પોલીસ માટે હંમેશા એવું કહેવાય કે પોલીસ તો દાદાગીરી કરે છે, પૈસા ઉઘરાવે છે, તો એવું બધું કેમ કહેવાય? એ તો અમુક કરપ્શન હોય એના હિસાબેથી બધા કહેતા હોય કરપ્શન ઓછું કરવા જેવું છે. કોઈક વાર એવું આવે પોલીસનું કે કોઈ લેતા હોય અથવા મોસ્ટ ઓફ તો અમદાવાદ પોલીસ તો મદદ જ કરે છે. બીક લાગે પોલીસની? ના આપણે કોઈ ગુનો ના કરે છે ને લાગવાનો. जैसे देखा है मैंने तो ज़्यादा दादागिरी वाले देखे हैं. કરે છે પોલીસ કરપ્શન? ઘણું કરે એમ તો. જો સફેદ ચાદર હોય તો એમાં કંઈક દાગો હોય તો એ આપણને દાગો જ દેખાય, બાકી સાદું સફેદ છે એ ન દેખાય આપણને. જે લોકો કરપ્શન કરે છે તો એ લોકો બધાને બગાડે, એટલે બધાનું નામ બગાડે છે. પેલું 500 રૂપિયામાં દંડ મોંઘા કરી નાખ્યા, 500 ના 1000 ના, એટલે 100-200 પતી જાય, એ સારું ને. બધા માણસો સરખા ના હોય, અમુક એવા પણ હોઈ શકે, અમુક ના પણ હોય એમ. એની પરિસ્થિતિ ઉપર એ કરી શકે તમે. ઘણી વાર શું મીડિયા કે એવું કોઈ હોય તો એ જે ટાસ્ક કમ્પ્લીટ ન થયા હોય એમના કે એવું કંઈ હોય તો એને પહેલાં જોવે, પણ જે કામ એમણે કરેલા છે એનો તો કોઈ એપ્રિશિએટ નથી કરતું. નમસ્કાર. પોલીસ આ શબ્દ વિચારીએ એટલે આપણા મગજમાં એક છબી ક્રિએટ થાય છે. આપણે વિચારીએ પોલીસ એટલે આવા. અનેકવાર પોલીસ પર ઘણા બધા આક્ષેપો થતા હોય છે, પોલીસ કરપ્ટ હોય છે, પોલીસ દાદાગીરી કરે છે, પોલીસનો વ્યવહાર જ આવો છે. આવું બધું જ આપણે સમાચારમાં પણ સાંભળ્યું છે, ઘણા બધા લોકોએ અનુભવ પણ કર્યા છે. તો આજે વિચાર્યું કે લોકો જોડે વાતો કરીએ, થોડું સમજીએ કે એમના માટે પોલીસ કેવા છે, એમના કોઈ એવા એક્સપિરિયન્સ છે પોલીસને લઈને જેના કારણે એ એવું સમજે છે કે બધા પોલીસ આવા જ હોય. તો આજે ફરવું છે, 4 રસ્તા પર જ ઊભા છીએ, એટલે અહીંયા આવતા લોકોને, ગાડી ચલાવતા લોકોને બધાને પૂછવું છે કે એમને પોલીસ માટે શું વિચારે છે. શું નામ છે તમારું? शिवम. और शिवम भाई, यहाँ पे इस्कॉन पे आप बैठते हैं पूरा दिन, तो रोज़ आप सब कुछ देखते होगे, आप पुलिस का व्यवहार देखते होगे, लोगों का व्यवहार देखते होगे. आपको क्या लगता है कि आपके दिमाग में पुलिस मतलब क्या है, कैसे है पुलिस? ठीक है, ऐसे देखने जाए तो ऐसा होना ही चाहिए. ऐसे तो हाँ. ठीक है, एक तरफ से देखने जाओ तो दूसरे को तकलीफ पड़ती है, और एक तरफ से ठीक है देखने जाओ तो. मतलब पुलिस अपना काम करती है अच्छे से, हाँ, वो बरोबर है. बराबर काम करती है. अच्छा, आपको डर लगता है पुलिस से? हाँ, डर नहीं लगता है. डर नहीं लगता. अच्छा, तो बहुत से लोग ऐसे होते हैं जो ऐसा कहते हैं कि पुलिस से तो डर लगता है, पुलिस तो दादागिरी करती है, पुलिस तो ऐसी ही होती है. अमुक अच्छे होते हैं, अमुक दादागिरी करने वाले होते हैं, अमुक पुलिस वाले अच्छे भी होते हैं, अमुक पुलिस वाले ऐसे भी होते हैं, दादागिरी करते हैं. ज्यादातर कैसे होते हैं पुलिस? ज़्यादातर दादागिरी करने वाले होते हैं, अच्छा, अमुक अच्छे होते हैं. अमुक अच्छे होते हैं. तो दोनों में से कौन सी साइड ज्यादा अच्छी है, मतलब कौन सी साइड ज्यादा है? ऐसे तो नहीं बोल सकता हूँ, जैसे देखा है मैंने तो ज़्यादा दादागिरी वाले देखे हैं, अच्छे बहुत कम देखे हैं. अच्छे कम देखे हैं. हाँ, ऐसा कोई एक्सपीरियंस आपके साथ जो बुरा हुआ हो, अच्छा हुआ हो, कुछ भी? ना ऐसा मैं किसी को देखा नहीं, ऐसे अब तक तो कोई देखा नहीं है मैंने, तो बस ठीक है ऐसा. શું નામ છે તમારું? શ્યામ. અને શ્યામભાઈ, તમારા માટે પોલીસ એટલે શું? તમારા મગજમાં શું આવે પોલીસ એટલે? કેવા છે પોલીસ? પોલીસ તો સારા જ છે, મિત્ર જેવા મિત્ર જેવા જ છે ને. આપણા માટે જ બધું કરે સરકાર. સરકાર આપણા માટે કરે. અચ્છા. અને પોલીસ માટે હંમેશા એવું કહેવાય કે પોલીસ તો દાદાગીરી કરે છે, પૈસા ઉઘરાવે છે, તો એવું બધું કેમ કહેવાય? એ તો અમુક કરપ્શન હોય એના હિસાબેથી બધા કહેતા હોય કરપ્શન ઓછું કરવા જેવું છે. બાકી તો બધા કરે છે પોલીસ કરપ્શન? ઘણું કરે એમ તો. કરે છે. એ યોગ્ય લાગે તમને? યોગ્ય નહીં હવે, પણ જલ્દી હોય, મોડું થતું હોય તો આપી જ દેવા પડે ને. પેલું 500 રૂપિયામાં દંડ મોંઘા કરી નાખ્યા, 500 ના 1000 ના, એટલે 100-200 પતી જાય, એ સારું ને. પહેલા 100-200 ના દંડ થતા હતા, સારું હતું. હવે 1000 ના બી રેડી છે, લેવા વાળો બી આપવા વાળો તો 1000 ની જગ્યાએ 200 આલવાનો જ ને મેડમ. 1000 આપવા એના કરતા 200 આપવા હારા ને. પણ પોલીસે પાવતી ફાડીને દંડ લેવો જોઈએ એવું તમારે માનવું છે? હા, માનવું છે, પણ એ નહીં લે ને. નહીં લેતા. લઈ તો લે, 1000 અમારે આપવા જ નહીં મેડમ. અમારે 200 માં પતતું હોય તો 1000 શું લેવા હાલવાનું? તમારો નિયમ જ કેમ તોડવો છે? પહેલો પ્રશ્ન તો એ છે. તેમ 200 માં પતતું હોય તો 1000 કોઈ આપે જ નહીં ને. એમને પણ નિયમ જ કેમ તોડવો છે? તો બાય ચાન્સ કોઈક દિવસ તૂટી જાય એમ. આમ પોલીસ કેવું કામ કરે છે ગુજરાતમાં? બાકી બરાબર. બરાબર કરે.
એ ખાલી ઊભા રાખે તો ખોટા, હા એ બી આપણી ભૂલ હોય તો. હા. સારું. શું નામ છે તમારું? ભાવેશ અને ભાવેશભાઈ શું કરો છો? જોબ જોબ કરો છો. અચ્છા ભાવેશભાઈ, પોલીસ વિચારો એટલે તમારા મગજમાં શું આવે? પોલીસ કેવા હોય? સારા સારા હોય. પોલીસનું કામ ગમે તમને? ગમે. ગમે. અને શું વિચાર આવે મગજમાં? કારણ કે આપણે અનેક વાર એવું સાંભળીએ છીએ કે પોલીસ તો આવા જ હોય. તમારા હિસાબથી પોલીસ કેવા હોય? અમારે તો સારી બનાસકાંઠાની પોલીસ સારી બનાસકાંઠાથી છો તમે? સારી પોલીસ છે ત્યાં. સારી એકદમ કેમ સારી છે? કયા એવા કામો તમને ગમે છે? સારું કામ કરે છે, મતલબ ટ્રાફિકનું બધું સારું. ક્યારે એવું સાંભળ્યું કે પોલીસ પૈસા ઉઘરાવતા હોય? મેં તો કદી જોયા નહીં ક્યારે. તમે નથી જોયા? તમારી જોડે એવું કંઈ નથી થયું? ના, એવું કદી ક્યારે નહીં. અચ્છા. કાકા શું નામ છે તમારું? ચૌધરી રામજીભાઈ. અને રામજીભાઈ ક્યાંના છો? હું માનસા તાલુકો ગામ હિંમતપુરા લાકરોડા. અચ્છા. અને તમારા મગજમાં પોલીસ એટલે કેવા? તમને પોલીસ કેવા લાગે? અત્યાર સુધી અમને કોઈ અનુભવ બેન નહીં થયેલો પોલીસ. અનુભવ નહીં થાય. પણ આમ જોયું હોય, સાંભળ્યું હોય તો તમને શું લાગે પોલીસ કેવું કામ કરે છે? અમુક ગમે જોતા હોય બસ મોબાઈલ ટ્રાવેલિંગ કરતા હોય તો બધું રેગ્યુલર હોય. પેદલ તો ખાસ જોયેલા ના હોય. બીક લાગે પોલીસની? ના, આપણે કોઈ ગુનો ના કરે સંડેલા તો અચ્છા. અને પોલીસ માટે આપણે જે સાંભળીએ કે પોલીસ તો કરપ્શન જ કરે, પોલીસ તો દાદાગીરી કરે, એવું બધું આપણે કોઈ જાણ નહીં બેન. ખાસ ગામડા મળે એટલે ખાસ અનુભવ નહીં. શું નામ છે તમારું? કૌશલ. અને કૌશલભાઈ શું કરો છો? અત્યારે તો જોબ. જોબ કરો છો. અચ્છા. અને કૌશલભાઈ, પોલીસ એટલે તમારા મગજમાં શું છબી બને, શું આવે? સિક્યોરિટી પ્રોવાઈડ કરે. હા. અને કોઈક વાર એવું આવે પોલીસનું કે કોઈ લેતા હોય અથવા મોસ્ટ ઓફ તો અમદાવાદ પોલીસ તો મદદ જ કરે છે. તમારા કોઈ એવા એક્સપિરિયન્સ જેમાં તમને એવું લાગ્યું કે પોલીસે મદદ કરી છે કે પછી પોલીસે ખોટો વ્યવહાર કર્યો? નહીં, ખોટો વ્યવહાર તો નહીં કરેલો. સારા એક્સપિરિયન્સ? ઘણા સારા એક્સપિરિયન્સ છે. અચ્છા. અને તો પછી કેમ અનેક વાર આપણે એવું સાંભળીએ છીએ કે પોલીસ તો આવા જ હોય છે અને પોલીસ તો આવું જ કરે છે? એવા તો આખી પોલીસ વાળામાં તો ઘણા એવા હોય ને ઘણા સારા પણ હોય, એટલે એમાં બંને બે સાઈડ છે સિક્કાની. તો તમને ગમે પોલીસ? હા. ગમે. શું નામ છે તમારું? દેવાંગ રબારી. અને દેવાંગભાઈ શું કરો છો? જોબ કરું છું. જોબ કરો છો. અચ્છા દેવાંગભાઈ, તમે પોલીસ વિચારો એટલે તમારા મગજમાં શું આવે? પોલીસ વિચારો એટલે મતલબ કઈ રીતે? એટલે એમ પોલીસની છબી કેવી છે તમારા મગજમાં? સારી જ છે. સારી છે. પોલીસ ગમે તમને? એમનો વ્યવહાર? વ્યવહારમાં બધા માણસ સરખા ન હોતા પણ તોય સારો વ્યવહાર છે. એમ પોલીસ છે તો આપણે બધા સુરક્ષિત છીએ. અચ્છા. અને આપણે જે દર વખતે સાંભળીએ કે પોલીસ તો આવા જ હોય છે, પોલીસ તો આવું જ કરે છે, એ બધી મેન્ટાલિટી ખોટી છે માણસની. અને તમને પોલીસ કેમ ગમે? કયા કામો એવા તમને લાગે છે કે પોલીસ બહુ સરસ કરે છે? પોલીસ એવા કયા કામ છે ખરાબ કરે છે? નહીં, હું તમને પૂછી રહી તમને કયા સારા લાગે છે? હું તમને એ જ પૂછું છું, ખરાબ શું કરે છે પોલીસ? આપણી રક્ષા માટે છે ને, એમ જે છે એ સારું જ છે. સારું છે. બીક લાગે પોલીસની? ના, પોલીસથી શું, એ આપણી રક્ષા માટે છે. ગવર્મેન્ટ છે, પોલીસ છે, આપણી રક્ષા માટે છે, આપણી સેવા માટે છે. તમારા મગજમાં પોલીસ એટલે શું? પોલીસ એટલે આપણા રક્ષકો છે બધા. એ આપણી સેવા માટે જ છે ને, આપણે એને સપોર્ટ કરવો જોઈએ વધારે. અચ્છા. ઘણી બધી વાર ટ્રાફિક પોલીસના વિડીયોઝ વાયરલ થાય કે પછી ઘણી બધી વાર લોકોને એવું કહેતા સાંભળ્યા કે પોલીસ તો કરપ્ટ હોય છે, પૈસા લે છે, દાદાગીરી કરે છે. બધા માણસો સરખા ના હોય, અમુક એવા પણ હોઈ શકે ને અમુક ના પણ હોય. એની પરિસ્થિતિ ઉપર એ કરી શકે તમે તે. પણ તમે આમ ચાર રસ્તે જાઓ અને ચાર લોકો હેલ્મેટ પહેર્યા વગરના ગયા હોય ને તમે પણ હેલ્મેટ ન પહેર્યું હોય, તમને પોલીસ રોકે અને પછી તમને પૈસા આપવા પડે, તો તમને એવું લાગે કે પોલીસ ખોટું કરે છે એવું કંઈ? ના, મારી પણ ભૂલ છે ને કે મેં હેલ્મેટ નથી પહેર્યું, તો મારે એ પૈસા દંડ આપતો ભરવો જ પડશે. એક્ઝેક્ટલી. એટલે મેન્ટાલિટી આ છે કે જ્યારે ચાર લોકો જતા હોય અને એક માણસને રોકવામાં આવે એટલે પોલીસ આમ તો ટ્રાય એવું કરે કે બધાને રોકી અને એની જોડેથી દંડ વસૂલે, પણ જ્યારે એક માણસને રોકવામાં આવે ત્યારે એના મગજમાં તો પોલીસની જ છબી બને છે કે યાર આને પૈસા ખાવા છે એટલે રોક્યા છે. હા ભાઈને પૂછ્યું. શું નામ છે ભાઈ તમારું? ચાવડા લઘુસિંહ. અને શું કરો છો તમે? અહીંયા બસ કામ કરો છો? હા. અચ્છા. તમારા મગજમાં પોલીસ એટલે શું? તમને પોલીસ કેવા લાગે? સારા લાગે. સારા લાગે. શું કામ ગમે તમને? શું કામ ગમે છે પોલીસનું કે પોલીસ આ બહુ સરસ કામ કરે છે? કામ તો કરે. હે?
પોલીસ કામ તો કરે ને, એ કામ કરે છે બધી પોલીસ. ક્યારે ટ્રાફિક પોલીસ કે એમનો વ્યવહાર કે એ બધું તમને એવું કશું વ્યવહાર નહીં. વ્યવહાર નથી કર્યો ખરાબ એમ? તમારું શું નામ છે? તમારું શું નામ છે? વિક્રમ, અને વિક્રમભાઈ શું કામ કરો છો? હું ગાડી ચલાવું. ગાડી ચલાવો છો. અચ્છા, તો વિક્રમભાઈ તમને પોલીસ એટલે શું? તમારા મગજમાં શું આવે? શેનો પોલીસ વિચારો એટલે શું આવે મગજમાં? કશું ના આવે. કશું ના આવે એટલે શું પણ એનો એટલે પોલીસની છબી કેવી છે તમારા મગજમાં? પોલીસ કેવા છે? સારી સારા છે. અચ્છા, તો તમે ગાડી ચલાવો તો તમને ક્યાંય તકલીફ પડી, પોલીસે મદદ કરી હોય કે પછી પોલીસે ખરાબ વ્યવહાર કર્યો હોય, એવો કોઈ અનુભવ? મદદ કરી હોય એવો? મદદ કરે છે. કઈ રીતના મદદ કરે છે? કંઈક તકલીફ હોય તો આવે એમ બોલાવો. તો લોકો કેમ પોલીસ માટે એવું વિચારે છે કે પોલીસથી તો બીક બધાની લાગે માનસિકતા છે? હરખી ના હોય ને, બધાની માનસિકતા હરખી ના હોય ને, કોઈને એવો દુર્વ્યવહાર કેવો હોય તો પછી બાકી તમને શું લાગે છે કે અમદાવાદમાં અને બીજા આખા ગુજરાતમાં પોલીસ કેવું કામ કરે છે? સારું કામ કરે. સારું કરે છે. શું નામ છે તમારું? હેતાંશ. અને હેતાંશ, તમારા માટે પોલીસ એટલે કેવી, એમની છબી કેવી છે? પોલીસ એટલે કઈ રીતે તમે કહો છો પોલીસની છબી કેવી છે? આપણે બધાના મગજમાં એક છબી હોય પોલીસની. આપણે જે કિસ્સાઓ સાંભળ્યા હોય, આપણે જે એક્સપિરિયન્સ કર્યો હોય એ પ્રમાણે કોક એવું કહે કે પોલીસ આવી છે, કોક એવું કહે કે પોલીસ આવી છે. તમારા મગજમાં પોલીસ એટલે કેવી? એ તો અલગ અલગ એરિયા ઉપર ડિપેન્ડ કરે. ઘણીવાર એવું હોય કે ટાસ્ક અઘરા હોય એટલે પોલીસવાળાને કદાચ વારે લાગે, ને ઘણીવાર ટાસ્ક સહેલા હોય એટલે પોલીસ એનું કામ કરી પણ નાખે. પણ ઘણીવાર શું મીડિયા કે એવું કોઈ હોય તો જે ટાસ્ક કમ્પ્લીટ ન થયા હોય એમના કે એવું કંઈ હોય તો એને પહેલાં જોવે, પણ જે કામ એમણે કરેલા છે એનો તો કોઈ એપ્રિશિએટ નથી કરતું. પોલીસને એપ્રિશિએટ નથી કરતા લોકો, એવું કેવું છે તમારું? હા, ઘણીવાર કરે છે, એવું નથી કે સાવ નથી જ કરતા, પણ પોલીસને એપ્રિશિએટ જે કામ નથી થયા એ વધારે દેખાડે છે, જેના કરતાં જે કામ એમણે કરેલા હોય એ ઓછા દેખાડે છે. જેવા કે કયા કામ એવા છે જે પોલીસે કર્યા ને ઓછા દેખાડ્યા? હું જાજુ ન્યૂઝ નથી જોતો એટલે ખ્યાલ નથી, પણ હું તમને એટલું કહી શકું કે અત્યારે આપણે સિટીમાં છીએ, અમદાવાદ છીએ કે કોઈ પણ રાજકોટ સિટીમાં કે ગમે એમાં, હું રાજકોટ રહું છું એટલે હું રાજકોટની વાત કરું તો રાત્રે 2 કે 3 વાગે બી તમે નીકળો તો કાંઈ તમને એવું ડર ન લાગે કે ના મારી સાથે કંઈ ખોટું થઈ જશે. કે અત્યારે કોઈ પણ અમદાવાદમાં લેડીઝ હોય ગમે એ રાત્રે નીકળી શકે, એમને કંઈ ડર લાગે નહીં, કારણ કે પોલીસ એટલી કાર્યરત છે એમ. અચ્છા, તો પછી પોલીસ માટે કેમ એવું કહેવાતું હોય છે કે પોલીસ અમુક વાર કરપ્શન કરે છે, અમુક વાર દાદાગીરી કરે છે? આપણા દેશમાં મૂવીઝ જોવાવાળા ઘણા બધા છે અને મૂવીઝમાં આપણને એવું જ દેખાડે છે કે ના પોલીસવાળા કરપ્શન કરે છે, પણ એવું ન હોય. મોસ્ટ ઓફ ધ કેસીસમાં પોલીસવાળા એવું જાજુ કંઈ કરતા નથી, જે કાર્ય એમનું છે એ કરે જ છે, એવું નથી. હા, પોલીસ નિષ્ઠાથી કામ કરે છે એવું તમારું કહેવું છે? હા કરે છે. એવું ન હોય કે આખું ચાદર તો દોડી હોય જ નહીં, કંઈક તો વચ્ચે દાગો રહી જ જાય, પણ એ એક દાગો જ આપણને દેખાય. જો સફેદ ચાદર હોય તો એમાં કંઈક દાગો હોય તો એ આપણને દાગો જ દેખાય, બાકી ચાદર સફેદ છે એ ન દેખાય આપણને. એટલે 1-2% પોલીસ એવા છે કે જે આવું કરતા હશે, જેના કારણે બધાને આપણે હા એવું છે. અચ્છા, છોકરીઓને નહીં બોલવું કઈ? શું નામ છે તમારું? અરે શું કરો છો તો કહો. હું એન્જિનિયરિંગ કરું. એન્જિનિયરિંગ કરો છો. અચ્છા, તો જીવનમાં ક્યારે એવું સપનું જોયું હતું પોલીસ બનવું છે? વર્દી અટ્રેક્ટ કરે તમને? હા કરે છે. કરે. વર્દીમાં હોય કોઈ તો આપણને રિસ્પેક્ટ આવે. હા આવે. તો એ પોલીસ માટે તમે શું વિચારો? પોલીસ એટલે આપણી સેફટી માટે છે મેઇન તો. અચ્છા, અને છોકરીઓને એવું થાય કે ભાઈ આજુબાજુ પોલીસ છે તો આપણે સેફ છીએ. હા સેફ છીએ. અહીંયાની પોલીસ કેવું કામ કરે છે? સારું કામ કરે છે. અચ્છા, તો પછી પોલીસ ઉપર જે અમુક વાર દાગ લાગતા હોય છે એના વિશે શું કહેવું છે? એ કોઈ હોય છે જે લોકો કરપ્શન કરે છે તો એ લોકો બધાને બગાડે, એટલે બધાનું નામ બગાડે છે. એકના લીધે બધાનું નામ બગડે, એવું બધા એવા તો ના હોય ને. એટલે એક કેરી હોય જે એ ખરાબ કેરી આખી પેટીને બગાડે, જે વાત કરી રહ્યા છે એની વાત કરી રહ્યા છે. શું નામ છે તમારું? કનુભાઈ. અને કનુભાઈ, રિક્ષા ચલાવો છો તો તમે તો રોજ ટ્રાફિક પોલીસ અને અલગ અલગ પોલીસને જોતા હશો, તો તમારા માટે પોલીસ એટલે કેવા? તમારા મગજમાં શું છે પોલીસની છબી? ના સારું છે, વાંધો નહીં, સારા છે પોલીસ, એટલે એવું કંઈ ખરાબ નહીં. તો પછી ઘણી બધી વાર લોકો કેમ એવું કહેતા હોય છે કે પોલીસ તો પૈસા લે છે, દાદાગીરી કરે છે? જે લોકો શટલ કરતા હોય, વધારે પેસેન્જર ભરતા હોય, નિયમનું પાલન ના કરતા હોય એમને અમે તો મીટર ઉપરથી ચાલ્યા, મીટર લાગેલું છે
એટલે એવી રીતે અમને કઈ તકલીફ વ્યવસ્થિત ચાલીએ એટલે કઈ તકલીફ નહીં. એટલે તમારું એવું કહેવું છે ને કે પોલીસ હેરાન નથી જ કરતા? ના, મને તો નથી કરતા. અને બાકી આમ જ્યારે રોજ જોવો કે પોલીસ બધાને ઊભા રાખે છે, દંડ લે છે? હા, એવું જોઈએ તો છીએ, પણ એ લોકો વધારે પેસેન્જર ભરેલા હોય, કાં તો લાયસન્સ કાં તો કંઈક ને કંઈક હોય તો થાય એવું. બરોબર, બીજું કંઈ નહીં. તમારે કોઈ એવા એક્સપિરિયન્સ ખરી કે પોલીસે તમારી જોડે મતલબ સારી રીતના કામ કર્યું હોય કે પછી તમને મદદ કરી હોય કે પછી ખરાબ કર્યું હોય? ના, એવી રીતે આપણે બહુ ટચમાં નથી પોલીસના, પણ અહીંયા જો ઘણા ટાઈમથી ધંધો કરું નહીં કોઈ તકલીફ એવી. કેવું કામ કરે છે અમદાવાદના પોલીસ? ના, બરોબર કામ કરે. બરોબર કરે છે. શું નામ છે તમારું? રાજ ઠાકોર. અને રાજભાઈ, તમારા મગજમાં પોલીસ એટલે પોલીસની છબી કેવી છે? આમ તો સારી જ છે ને. સારી છે. સારી છે. પોલીસ કેવું કામ કરે છે? સારું કરે છે. કયું કામ તમને વધારે ગમે? ટ્રાફિક નું સારું કામ કરે છે અત્યારે. બીજી બાબતે તો કોઈ આપણે કોઈ એવો ધંધો છે નહીં કે આપણાને હેરાન કરે. બીજા બધાને હેરાન કરતા છે, પણ અહીંયા કઈ થતું નથી. ઇસ્કોનપુર કોને હેરાન કરે છે? અહીંયા કોઈ નથી કરતું. સારું છે. અહીંયા કોઈ પોલીસનો કોઈ પ્રોબ્લેમ નથી. શાંતિથી ધંધો કરવા દે છે. સારું છે. અચ્છા, તો પછી કેમ લોકો એવા આક્ષેપો અમુક વાર એવું કહેતા હોય છે કે પોલીસ તો કરપ્ટ હોય છે કે પછી પોલીસ તો આવા જ હોય છે? એમ બહુ બધા સારા પોલીસ બી છે, બહુ ખરાબ બી અમુક હશે. એટલે અમુકને કડવો અનુભવ થયો હોય એ એવું બોલી શકે. આપણી જોડે નથી થયું એટલે આપણે નથી બોલી શકતા. સારો અનુભવ કયો થયો તમારો? અમને કોઈ દિવસ હેરાન નથી કરતા. એ અનુભવ સારો કહેવાય કે હજી સુધી આપણાને કોઈ રીતે રોક્યા નથી. આપણે બધી રીતે રાઈટ છીએ તો પછી આપણને રોકે જ શું કરવા માટે? અને રોકે તો બી આપણી જોડે બધું હોય. હા, એ બધું પ્રૂફ છે. એટલે એ લોકો કરતા જ નથી. એમ જનરલી નાના માણસોને હેરાન નથી કરતા. બરોબર. બાકી બીજા તો જે એ ઓલા ઉબેરનું તો અલગ વસ્તુ છે. ઓલા ઉબેર વાળું વસ્તુ અલગ છે. આ વસ્તુ અલગ, પોલીસનું વસ્તુ અલગ છે અને ઓલા ઉબેર વાળાનું અલગ છે. રેપિડો જે બાઇક વાળા ચાલે છે ને એ બહુ નડે છે, કેમ કે બહુ ઓછા ભાડામાં લઈ જાય છે. બરાબર, એટલે મીટરનું પેસેન્જર તો આવે જ નહીં. બરાબર, એ તો આખો અલગ ભાડામાં લઈ જ મુદ્દો જાય. છે. પણ તમારા માટે પોલીસ એટલે શું? તમને પોલીસ કેવા લાગે? એમ તો સારા બી છે અને ખરાબ બી છે. અમુક સારા હોય ને અમુક ખરાબ હોય. સારા કઈ રીતના, ખરાબ કઈ રીતના? કોઈ મજબૂરી સમજે. બરાબર, અમે લોકો કોઈ એવા હોય તો નહીં મજબૂરી સમજે. એવું હોય. જેમ કે કંઈક ગુનો થઈ જાય નાનો મોટો તો બી એનો દંડ લેવાનો કે ગાડી જમા કરાવી દેવાની. હવે રિક્ષાવાળાની ગાડી જમા થાય એનો ઘર ખર્ચો એના ઉપર ચાલતો હોય. બરાબર, તો પછી એને બિચારા 2-3 દિવસ અલગ પડી જાય ને પૈસા લાગે એ અલગ લાગે. જેમ અમે તો ઘર ખર્ચો રિક્ષા ઉપર ચલાવતા હોય. બાકી બીજું તો કોઈ હતું એટલું બધું હેરાન તો નહીં કરતા. અમુક જગ્યાએ હેરાન કરે છે. કેવી રીતના હેરાન કરે? એ તો પેસેન્જર વધારે બેસાડ્યા હોય કે એ કોઈ ગુનો એ તમે કઈ ગુનો કર્યો છે તો? એ જ ગુનો હોય. યા તો પેસેન્જર વધારે બેસાડ્યા હોય કે સિગ્નલ તોડી નાખ્યું હોય કે ઉતાવળ હોય પેસેન્જર કે ભાઈ જવા દે તો સિગ્નલ તોડી નાખી એમાં હાથમાં આવી જાય તો આ ગુનો. તમારી ભૂલ છે એટલે પોલીસ તો એનું કામ બરાબર જ કરે છે. એ તો કરે, પણ અમુક સમજે અમુક જવા દે એવું. બીજું બાકી તો કોઈ ઇસ્યુ નહીં. બરોબર, તો પોલીસ વાળા અત્યારે તો કોઈ હેરાન નહીં કરતું. આ મીટરની થોડી પ્રોબ્લેમ ચાલે છે અત્યારે, પણ અમુક સમજ કરે પોલીસ. અમારા માટે તો સારું જ છે, કોઈ ખરાબ નહીં કરતા. તમારું શું નામ છે? ઇમ્તિયાઝ. હે? ઇમ્તિયાઝ. અને ઇમ્તિયાઝભાઈ, તમારા માટે પોલીસ એટલે કેવા? પોલીસ તો બેન સારી જ છે. સારી સમજે છે બધું. એ આપણે કહીએ છીએ કે આ નથી તો જવાબી દે છે. એવું નથી કે ચલો સાઈડમાં રાખો, એવું નથી. પોલીસ સારી જ છે. સારી છે. અચ્છા, તમારી જોડે એવી કોઈ ઘટના બની કે પોલીસે મદદ કરી હોય કે પછી પોલીસે ખરાબ વ્યવહાર કર્યો હોય? બેમાંથી કોઈ બી સારી, મતલબ આમ કંઈ માંગે પીયુસી માંગે નથી હોતી તો કહેશે જવા દો. એ સારું જ છે. નકર કાગળિયા બધા માંગે, અમુક કાગળિયા હોતા નથી. હપ્તાની ગાડીઓ હોય છે એટલે અમુક ટાઈમે જવા દે છે. એટલે પોલીસ તો સારી જ છે. પોલીસ ખરાબ નથી. સામાન્ય લોકોની મદદ કરે છે પોલીસ. કરે છે ને કરે છે. શું નામ છે તમારું? રમેશ આચાર્ય. અને રમેશભાઈ, પોલીસ વિચારો એટલે તમારા મગજમાં કઈ છબી આવે? પોલીસ કેવા છે? ગુડ. ગુડ છે. અહીંયાના પોલીસ કેવા છે અમદાવાદના? અમદાવાદ બી ગુડ. સારા છે. અચ્છા, કયા એવા એક્સપિરિયન્સ છે જેમાં તમને એવું લાગે છે કે પોલીસ સારું કામ કરે છે, ખરાબ કરે છે? બેમાંથી કઈ? છેલ્લા ઘણા ટાઈમથી કોઈ પણ પ્રકારનું 2002થી કોઈ એવા લડો નથી થતા. એ શાંત રાખ્યા છે. આકસ્મિક રીતે સંજોગોમાં લડાઈ ઝઘડા કે ચોરી લૂંટફાટ એવું તો સામાન્ય રહેતું હોય તો એ તો બધે તો ક્યાં પહોંચી જતો હોય, પણ જનરલ જે ઉપર થવી જોઈએ એમાં નથી. પોલીસ પોતાનું કામ નિષ્ઠાથી કરે છે? તમને એવું લાગે બિલકુલ બિલકુલ કરે છે. અચ્છા, અને તો પછી પોલીસ પર કેમ એવી રીતના બધા એવું કહી દે કે પોલીસ તો દાદાગીરી કરતા હોય છે, પોલીસ હપ્તા ઉઘરાવે છે,
પોલીસ કરપ્ટ હોય છે? એમાં એવું છે કે દરેક વ્યક્તિગત રીતે દરેકને પોતાના કામ થયા છે કે નથી ગયા, પોતે નિષ્ફળ ગયા હોય તો બીજાની ઉપર નિષ્ફળતાનું પેલું કરી દે. એટલે પોલીસ કામ કરે છે. કરે છે. આખા ગુજરાતમાં પોલીસના જે દ્રશ્ય આવે કે અમુક વાર આપણે પોલીસથી વાત કરતા હોય તો આપણને બીક લાગે, તો એ કોઈ બીક જેવું છે કે ના? ડર તો એ તો જે માણસ પોતે ડરપોક હોય એ ડરે, બાકી એ તો સ્વૈચ્છિક રીતે પોલીસ ખાતું એટલે એક રક્ષણનું ખાતું છે. અહીંયાના પોલીસ કરે છે કામ? કરે છે. બહેનોને પૂછીએ, શું નામ છે તમારું? सुधा राजेंद्रन. અને શું કરો છો તમે? मैं तो जॉब करती हूँ. जॉब करते हैं. अच्छा, आपके हिसाब से पुलिस मतलब क्या, आपके मगज में दिमाग में क्या छवि है पुलिस के बारे में? पुलिस तो अच्छा है, उनका सिचुएशन प्रमाणे उसको तो स्वभाव भी बदलना पड़ता है. अच्छा, और कौन सा स्वभाव आपको ऐसा लगता है कि ये अच्छा है, ये बुरा है? बुरा इले कोई उसको अटैक करेगा, करने आएगा तो वो भी अटैक करेगा उसको. अच्छा इले कोई भी इस सहाय अवस्था में आएगा तो उसको हेल्प भी करता है. पुलिस हेल्प करता है ना? अच्छा, रोड क्रॉस करता है कोई बूढ़ा लोग हो उसको भी वो हेल्प करता है. मैं कितनी बार देखा हुआ है. देखा है. अच्छा, और गुजरात की पुलिस कैसे काम करती है? आपको कौन सा काम ऐसा लगता है कि पुलिस बहुत अच्छा करती है? तो मैं क्या बोलूँ, सब तो अच्छा ही है. मैं वही बोला है, उसका सिचुएशन प्रमाणे उसको स्वभाव बदलना पड़ता है, बाकी तो अच्छा ही है वो. તમારું શું નામ છે? સોનલબેન. અને સોનલબેન તમે શું કરો છો? રસોઈ કરવા જાઉં છું. રસોઈ કરવા જાઓ છો. અચ્છા સોનલબેન, તમે પોલીસ વિચારો એટલે તમને બીક લાગે ખરી? ના મને નથી લાગતું. તો પછી લોકો પોલીસ માટે એવું કેમ કે પોલીસ દાદાગીરી કરે છે, એમનાથી ડર લાગે છે? ના, આપણે કોઈ દિવસ અનુભવ નથી થયો એટલે ના ખબર પડે. અનુભવ જ નથી.